નમસ્કાર મિત્રો, સ્વાગત કરું છું આપણી આ યુટ્યુબ ચેનલમાં. તો એનએમએસ રિઝલ્ટ અંગેનો વિડીયો આપને ઓલરેડી મૂકી દીધો હતો અને તેમાં તમને જણાવ્યું હતું કે તમારે રિઝલ્ટ કેવી રીતે જોવું અને કટ ઓફ પણ તમને કહી દીધું હતું કે આ રીતનું છે. બીજું એ કે આટલા સ્ટુડન્ટો લેવાના છે એ પણ તમને જે વિડીયો બનાવ્યો હતો એ વિડીયોમાં તમને કહ્યું હતું. તો આજે આપણે એક નવો વિડીયો લઈને આવ્યા છીએ. તેમાં મેં તમને ગયા વિડીયોમાં જણાવ્યું હતું કે જે જિલ્લા વાઇઝ અને કેટેગરી વાઇઝ મેરિટ પડે છે, તો તે જિલ્લા વાઇઝ અને કેટેગરી વાઇઝ મેરિટ આવી ગયું છે. તો હવે એ મેરિટમાં કેવી રીતે સમાવેશ થયો છે, બધા વિદ્યાર્થીઓનો કેવો સમાવેશ થયો છે, એટલે કે તમારા જિલ્લામાં કેટલું મેરિટ અટક્યું છે અને કાસ્ટ વાઇઝ મતલબ કે એસસી એસટી કેટેગરીવાળા વિદ્યાર્થીઓને કેટલા માર્ક્સ છે મેરિટમાં સમાવેશ કર્યા છે. તો આ વિશે થોડી ચર્ચા કરવાની છે. અને બીજી એ કે દિવ્યાંગ વિદ્યાર્થીઓ જે હોય છે તેમનો પણ મેરિટમાં જે સમાવેશ થયો છે, તો તેમને કેટલા માર્ક્સ હશે તો તેમનો મેરિટમાં સમાવેશ થશે. અને એસસી એસટી વિદ્યાર્થીઓને કેટલા માર્ક્સ હશે તેમનો મેરિટમાં સમાવેશ થશે. તેમજ જે ઓબીસી અને જનરલ કેટેગરીના વિદ્યાર્થીઓ છે તેમને કેટલા માર્ક્સ છે ત્યારનો મેરિટમાં સમાવેશ થશે, તે વિશે સંપૂર્ણ જાણકારી આજના વિડીયોમાં આપીશું. તો તે પહેલાં તમે ચેનલ સબસ્ક્રાઈબ ના કરી તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દો, કારણ કે આપણે આ વિડીયો ચેનલમાં તમને બધી જ ઇન્ફોર્મેશન આપીએ છીએ. અને વોટ્સઅપ ગ્રુપ છે, વોટ્સઅપ ગ્રુપને જોઈન કરી દેજો. આની લિંક છે તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે અને કોમેન્ટ બોક્સમાં પિન કરેલી પણ મળી જશે. અને વિડીયોને એક લાઇક કરી દેજો. બીજા જે વિદ્યાર્થીઓ છે તેમના સુધી વિડીયો પહોંચાડજો. તો આપણે વધુ સમય ના લઈએ અને આપણા મેઇન ટોપિક તરફ આવીએ અને વિડીયો શરૂ કરીએ છીએ. તો તમે અહીંયા જોઈ શકો છો કે એનએમએસ મેરિટ એટલે કે 2023-24 જિલ્લાવાર કેટેગરી વાર ક્વોટા મેરિટમાંના વિદ્યાર્થીઓની સંખ્યા તથા કટ ઓફ ગુણની વિગત. હવે આનો મતલબ શું થાય કે જે જિલ્લા વાઇઝ કેટેગરી જિલ્લાવાર એટલે કે તમારો જિલ્લો, તમે જે જિલ્લામાં છો તે જિલ્લામાં તમારું કેટલું મેરિટ અટક્યું છે તે, ત્યાર પછી કેટેગરી વાઇઝ એટલે કે તમે જે કઈ કાસ્ટમાં છો અને ધારો કે એસસી એસટી કાસ્ટમાં છો તો તમારે કેટલા માર્ક્સ હશે તો તમે એસસી એસટી કેટેગરી વાઇઝ મેરિટમાં આવશો. તો સૌપ્રથમ તમને ડિસ્ટ્રિક્ટ વાઇઝ બધી જ માહિતી આપું છું, તમારા જિલ્લાની પણ માહિતી આપું છું. પહેલી વાત કરું તો અમદાવાદ સિટી. તો અમદાવાદ જે સિટી છે તેમાં કુલ લેવાની સંખ્યા કેટલી હતી તો 372. ટોટલ ક્વોટા 372 છે. 372 વિદ્યાર્થીઓ લેવાના છે. હવે તેમાંથી જે જનરલ કેટેગરીના ઉમેદવારો અને ઓબીસી કેટેગરીના ઉમેદવારો છે તો તેમની સંખ્યા છે 287. હવે 287 લેવાના હોય છે અમદાવાદ. તો મિત્રો 287 સ્ટુડન્ટો લીધા છે. હવે જે વિદ્યાર્થીને અમદાવાદ સિટી જેમને લાગતું હોય તો તેમને 96 માર્ક્સ હશે. એનએમએસની જે એક્ઝામ છે એનો રિઝલ્ટ જોઈ લીધું છે તમે, તો તમારા રિઝલ્ટમાં 96 અથવા 96 ઉપર માર્ક્સ હશે તો તેવા તમામ વિદ્યાર્થીઓનો મેરિટ લિસ્ટમાં સમાવેશ થશે. અહીંયા તમે જોઈ શકો છો કે 96 માર્ક્સ લખેલા છે અમદાવાદ સિટી, અને એમાં પણ જનરલ કેટેગરીના. આ મેરિટ એકદમ નીચું અટક્યું કહેવાય અમદાવાદમાં. અને બીજી વાત કરું કે જે એસસી કાસ્ટના વિદ્યાર્થીઓ છે અમદાવાદના, તેમાં 25 સીટો છે. તે 25 માંથી જે 25 સ્ટુડન્ટ છે તો તેમને કેટલું અટક્યું છે તો તેમને 92. અમદાવાદ સિટીમાં જેટલા વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી તેમાંથી એસસી કેટેગરીના વિદ્યાર્થીઓ છે તો જેમને 92 માર્ક્સ અથવા 92 ઉપર માર્ક્સ હોય તો તેમનો મેરિટ લિસ્ટમાં સમાવેશ થશે. ત્યાર પછી એસટી કેટેગરીના વિદ્યાર્થીઓ છે તેવા ટોટલ 54 વિદ્યાર્થીઓ લીધા છે. અને તેમાંથી જેમને 67 માર્ક્સ, એસટી કેટેગરીના વિદ્યાર્થીઓને જેમને 67 અથવા 67 ઉપર માર્ક્સ હશે તેવા તમામ વિદ્યાર્થીઓનો મેરિટ લિસ્ટમાં સમાવેશ કર્યો છે. હવે વાત કરું પીએચ એટલે કે જે હેન્ડીકેપ અથવા દિવ્યાંગ વિદ્યાર્થી છે તેવા ટોટલ 6 વિદ્યાર્થીઓ લીધા છે. અને તેમના 64 કટ ઓફ માર્ક્સ છે, એટલે કે દિવ્યાંગ વિદ્યાર્થીને જો 64 માર્ક્સ હશે તો તેમનો પણ સમાવેશ મેરિટ લિસ્ટમાં કર્યો છે. આપણે બધા જિલ્લાની વાત કરવા જઈશું તો ઘણો બધો જે લાંબો વિડીયો થઈ જશે, એટલે હું થોડા જ જે મેન જિલ્લા છે તેમની વાત કરું. હવે વાત કરું બનાસકાંઠા જિલ્લાની. તો હું બનાસકાંઠા જિલ્લાથી આવું છું મિત્રો. તો બનાસકાંઠા જિલ્લાની વાત કરું તો ટોટલ 312 સીટો છે બનાસકાંઠામાં. 312 સીટો છે. તેમાંથી જે જનરલ કેટેગરીના ઉમેદવારો લેવાની સંખ્યા કેટલી છે તો 236. હવે 236 જનરલ કેટેગરીના ઓબીસી કેટેગરીના વિદ્યાર્થીઓને લેવાના છે. તો
જે વિદ્યાર્થીને 119 માર્ક્સ અથવા તેનાથી ઉપર માર્ક્સ છે તો તેવા તમામ જનરલ અને ઓબીસી કેટેગરીના વિદ્યાર્થીઓનો મેરિટ લિસ્ટમાં સમાવેશ કર્યો છે. તો બનાસકાંઠા જિલ્લામાં 119નું મેરિટ છે, એટલે કે 119 અથવા તેના ઉપર માર્ક્સ. હવે વાત કરું બનાસકાંઠા જિલ્લાની અંદર એસસી કેટેગરીના જે એસસી વિદ્યાર્થીઓ છે તો તેવા 21 વિદ્યાર્થીઓ લીધા છે. એસસી કેટેગરીના વિદ્યાર્થીઓ 21 લીધા છે. હવે 21 વિદ્યાર્થીઓમાં જેમના 114 યા ઉપર માર્ક્સ આવ્યા હોય, એસસી વિદ્યાર્થીઓને જેમને 114 માર્ક્સ અથવા તેનાથી ઉપર માર્ક્સ આવ્યા હોય તો તેવા તમામ વિદ્યાર્થીઓનો જે મેરિટ લિસ્ટમાં સમાવેશ કર્યો છે. તો એસસીનું મેરિટ કેટલું અટક્યું છે તો 114 અથવા 114 ઉપર. ત્યાર પછી એસટી કેટેગરી બનાસકાંઠા જિલ્લામાં જેઓ એસટી કેટેગરીના છે તેવા ટોટલ 46 વિદ્યાર્થીઓ લીધા છે અને તેમણે જો 83 માર્ક્સ હશે અથવા 83 ઉપર માર્ક્સ હશે તો તેવા તમામ વિદ્યાર્થીઓનો મેરિટ લિસ્ટમાં સમાવેશ કર્યો છે. અને હવે વાત કરું દિવ્યાંગ, તો દિવ્યાંગ ટોટલ 9 વિદ્યાર્થીઓ લીધા છે અને તેમાંથી 73 કટ ઓફ છે, એટલે કે 73 માર્ક્સ છે અથવા તેનાથી ઉપર માર્ક્સ છે તો તેવા દિવ્યાંગ વિદ્યાર્થીનો પણ સમાવેશ કર્યો છે. તો આ વાત કરી બનાસકાંઠા જિલ્લાની. હવે મિત્રો બીજી વાત કરું દાહોદ જિલ્લાની. તો દાહોદ જિલ્લો છે તેમાં ટોટલ જનરલ અને ઓબીસી કેટેગરીના વિદ્યાર્થીને 189 સમાવેશ કર્યો છે વિદ્યાર્થીનો. તેમાંથી ટોટલ 147 વિદ્યાર્થી લીધા છે અને 189 સીટો છે. હવે જનરલ અને ઓબીસી કેટેગરીની વાત કરું તો દાહોદ જિલ્લાની અંદર જેમને 92 માર્ક્સ છે, 92 માર્ક્સ અથવા તેનાથી ઉપર માર્ક્સ છે તેવા જનરલ કેટેગરીના અને ઓબીસી કેટેગરીના વિદ્યાર્થી સમાવેશ થયો છે. ત્યાર પછી એસસી કેટેગરીની વાત કરું તો તેવા 13 વિદ્યાર્થીઓ લીધા છે અને જેમને 80 માર્ક્સ આવ્યા છે તેવા દાહોદ જિલ્લામાં જે વિદ્યાર્થી 80 અથવા ઉપર માર્ક્સ છે તો તેવા વિદ્યાર્થીઓ મેરિટમાં સમાવેશ થશે. ત્યાર પછી એસટી કેટેગરીની વાત કરું, જેઓ એસટી કેટેગરીમાં આવતા હોય તેવા વિદ્યાર્થીઓ લીધા છે 10 અને તે સોરી મિત્રો 10 નહીં પણ કેટલા લીધા છે 25 વિદ્યાર્થીઓ લીધા છે અને તેવા એસટી કેટેગરીના 90 વિદ્યાર્થીઓ સોરી 90 નહીં પણ 90 માર્ક્સ જેમને 90 માર્ક્સ આવ્યા હોય અથવા તેનાથી ઉપર માર્ક્સ આવ્યા હોય તેવા એસટી કેટેગરી વિદ્યાર્થીઓનો દાહોદ જિલ્લામાં સમાવેશ કર્યો છે. અને વાત કરું હેન્ડીકેપ, તો હેન્ડીકેપ ટોટલ 4 વિદ્યાર્થીઓ તેમને 59 માર્ક્સ જો હોય તો તેમનો પણ સમાવેશ કર્યો છે. હવે મિત્રો આગળ વાત કરું જુનાગઢ જિલ્લાની. તો જુનાગઢ જિલ્લામાં ટોટલ 126 સીટો છે જનરલ કેટેગરીની અને તેમાંથી 97 વિદ્યાર્થીઓ સમાવેશ કર્યો છે, 97 કોટા છે. હવે જેમને જુનાગઢ જિલ્લાની અંદર 112 માર્ક્સ આવ્યા હોય જનરલ અને ઓબીસી કેટેગરીના વિદ્યાર્થીઓ હોય તો તેમનો સમાવેશ કર્યો છે. જો એસસી અથવા એસટી કેટેગરીના વિદ્યાર્થીઓ હોય તો તેમને એસસી કેટેગરીના વિદ્યાર્થીઓને 108 માર્ક્સ અને એસટી કેટેગરીના વિદ્યાર્થીઓને 89 માર્ક્સ હોય તો તેમને મેરિટ લિસ્ટમાં સમાવેશ થશે. અને 3 હેન્ડીકેપ વિદ્યાર્થીનો સમાવેશ કર્યો છે. હેન્ડીકેપ વિદ્યાર્થીઓને 90 માર્ક્સ હશે તો તેમનો મેરિટ લિસ્ટમાં સમાવેશ કર્યો છે. તો આમ અલગ અલગ જિલ્લાઓ છે મિત્રો. બધા જ જિલ્લાઓ ન કહી શકું કારણ કે ઘણા બધા જિલ્લાઓ છે, ટોટલ 33. વાત કરું પાટણની, તો પાટણમાં 128 સીટો છે. હવે તેમાંથી 99 વિદ્યાર્થીઓ લીધા છે. હવે 116 માર્ક્સ હોય તો તેવા વિદ્યાર્થીનો સમાવેશ કર્યો છે. ત્યાર પછી એસસીમાં 108 માર્ક્સનો સમાવેશ છે અને જે એસટી કેટેગરી વિદ્યાર્થી છે તેમને 67 માર્ક્સ હશે તો તેવા વિદ્યાર્થી લીધા છે. અને હેન્ડીકેપમાં ટોટલ 86 માર્ક્સ હોય તો તેવા વિદ્યાર્થીઓને મેરિટ લિસ્ટમાં સમાવેશ કર્યો છે. હવે મિત્રો તમે આ ઉપરથી તારણ લગાવી શકો છો કે જે હેન્ડીકેપ વિદ્યાર્થીઓ છે તેમનું મેરિટ ખૂબ નીચું અટક્યું છે, 64, 58, 68 તેવા માર્ક્સ છે. અને જે એસટી કેટેગરીના વિદ્યાર્થીઓ છે જેમની કાસ્ટ એસટી છે, જેમને જે જાતિ છે એસટી છે તેવા વિદ્યાર્થીઓનું પણ મેરિટ ખૂબ નીચું અટક્યું છે. તો તેમને પણ 60 યા જિલ્લા વાઇઝ જે 60 ઉપર માર્ક્સ છે તેવા વિદ્યાર્થીઓનો સમાવેશ કર્યો છે. જિલ્લા વાઇઝ મિત્રો વાત કરું છું. તમે જોઈ શકો અમદાવાદમાં ખૂબ જ નીચું મેરિટ અટક્યું છે. અમદાવાદ, ત્યાર પછી અહીંયા એક બીજો જિલ્લો છે નર્મદા. આ જિલ્લાઓ છે તે જિલ્લા વાઇઝ તમને મેં મેરિટ યાદી બતાવી દીધી. હવે તમે કોમેન્ટમાં જણાવજો કે મારું નામ આવ્યું કે નહીં, તો તમે કોમેન્ટમાં જણાવી શકો છો. તમારે કંઈ પણ મૂંઝવણ હોય તો તમે કોમેન્ટ બોક્સમાં તમે મેસેજ કરીને જાણ કરી શકો છો. તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે ટોટલ જે 5097 વિદ્યાર્થી લેવાના હતા તો તે પણ મેં તમને કહ્યું હતું ગયા વિડીયોમાં. હવે તેમાંથી જનરલ અને ઓબીસી કેટેગરીના વિદ્યાર્થીઓ કુલ 3933 લીધા છે. એસસી કેટેગરીના વિદ્યાર્થીઓ છે તેવા 328 લીધા છે અને એસટી કેટેગરીના વિદ્યાર્થીઓ 735 લીધા છે અને જે દિવ્યાંગ વિદ્યાર્થીઓ છે તેવા 101 વિદ્યાર્થીઓ છે.
તો મિત્રો આ ગુજરાતનું જે જિલ્લાવાર અને કેટેગરી વાઇઝ કોટા પ્રમાણે મેરિટમાં આવનાર વિદ્યાર્થી સંખ્યા તથા કટ ઓફ ગુણની વિગતો આપી દીધી છે. આશા રાખું જો તમને માહિતી સારી લાગી હશે, ઇન્ફોર્મેશન ગમી હોય તો વિડીયોને લાઇક કરી દેજો, આગળ શેર પણ કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો. કંઈ પણ પ્રોબ્લેમ યા મૂંઝવણ હોય તો તમે કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો. જો મને કોમેન્ટ યોગ્ય લાગે તો જ હું તેનો રિપ્લાય આપું છું. જો મને યોગ્ય નહીં લાગે કે આ પ્રશ્નનો જવાબ આપવા લાયક નથી તો હું નહીં આપું, કારણ કે અમુક એવા પ્રશ્ન હોય છે તેનો જવાબ મને પણ ખબર હોતો નથી. તો મિત્રો તમે કોમેન્ટ બોક્સમાં તમારો પ્રશ્ન રજૂ કરી શકો છો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, વોટ્સઅપ ગ્રુપમાં જોઈન કરી દેજો. તો મળે છે બીજા એક નવા વિડીયોમાં.